સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. અત્યાર સુધીમાં આપણે કરેમી બનતે સૂત્ર, સામાયિક લેવાનું સૂત્ર, દ્વાદશાંગીના સારભૂત એવું સૂત્ર, 4 અનુયોગ વગેરે સૂત્રના વિસ્તાર રૂપ એવું સૂત્ર અને જેમાં 6 આવશ્યક આવી જાય છે એવા જૈન ધર્મના કરણીય આચારને પ્રતિપાદન કરનાર એવું આ મૂળભૂત સૂત્ર એટલે કરેમી બનતે સૂત્ર. એ સૂત્રને સ્પર્શ્યા પછીથી હવે જે સામાયિક માટે આ સૂત્ર પચ્ચખાણ રૂપ છે, પાઠ રૂપ છે, એ સામાયિકની પૂર્ણાહુતિ સમયે સીધે સીધા આમ ઊભા થઈ જઈએ એ વસ્તુ જૈન શાસનને માન્ય નથી. એક બહુ સમજવા જેવો યોગ છે. સામાયિક લીધી, લેતી વખતે ગુરુની સાક્ષી રાખી છે. ગુરુની સ્થાપના કરી ત્યારે આચાર્ય ભગવંત અગર ન હતા તો આપણે એક નૌકાર ગણી અને પંચિંદ્રિય ગણીને સ્થાપના કરી હતી. હવે એમની નિષ્ઠાની અંદર કરેલી સામાયિક પૂર્ણ થાય છે તો 48 મિનિટ થયા પછીથી ઊંધો હાથ રાખી, અવળો હાથ રાખી અને એક નૌકાર ગણીને ઉત્થાપી લીધું હોય તો ક્રિયા પૂર્ણ થઈ જતી હતી. આગળ અને પાછળ આટલી બધી ક્રિયાઓ શા માટે? એરિયાવય કરો, લોગસ્યનો કાવસગ્ગ કરો, પ્રગટ લોગસ્ય બોલો, બીજા બધા આદેશો માંગો, સામાયિક ઉચરાવો અને પછીથી 3 નૌકાર ગણીને બેસવું. ચાલો આ લેવાની વિધિને તો હજી એકવાર આપણે સમજી શકીએ કે આટલી માંગલિક પ્રક્રિયા છે તો કદાચ કેટલીક વસ્તુઓ આવશ્યક હતી. પારવાની વિધિ શા માટે? સીધે સીધું નૌકાર ગણી લીધો હોય તો પણ એ કાર્ય સંપન્ન થઈ શકતું હતું. એની માટે ફરીથી ઈર્યાવય કરો, મોપત્યનું પડિલેહણ કરો, પારવાના આદેશ લ્યો અને સામાન્ય વયજુત્તો નામનું સૂત્ર બોલો, પછી જ પારી શકો. આ જે પ્રક્રિયા છે આપણને કદાચ એ વિધિરૂપ લાગે છે એટલે આપણે નાનપણથી એને પાકી કરી છે અને પાકી કર્યા પછીથી આપણે એ રીતે વર્તીએ છીએ. આપણને ન આવડતું હોય તો કોઈ આપણને કરાવી દે, આવડતું હોય તો આપણે કરી લઈએ. પણ ક્યારે વિચાર્યું છે કે જેમ સામાયિક લેવાની વિધિ છે અને સામાયિક પારવાની વિધિ છે, આ બંને વિધિના કારણે સામાયિક નામનો જે ધર્મ છે એની ડિગ્નિટી આપણને કેટલી પાવરફુલ લાગે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સામાન્યથી આપણા ઘરનું કોઈ એક રેગ્યુલર વ્યક્તિ ઘરે આવવાનું હોય ઓફિસેથી કે સ્કૂલેથી, તો આપણે ક્યારેય કોઈ વિધિ કરતા નથી. એ આવ્યા, બેલ વગાડી, આપણે ખોલીને અંદર લઈ લીધા. બહારગામથી કોઈ આવે છે તો વિધિ થોડી એક્સટેન્ડ થાય છે. ફક્ત બેલ વગાડીને એણે અંદર પ્રવેશ કર્યો એવું નહીં, આપણે એને ક્યાંક સુધી લેવા જઈએ, રિસીવ કરીએ અને વેલકમ, વોર્મ વેલકમ કરીએ. એનાથી આગળ વધી અને કોઈ ગુરુ ભગવંત વગેરેનું સામયું છે, આપણા ઘરે પ્રવેશ છે, પગલાં છે, તો બેન્ડ વાજા સાથે આપણે એમનું સ્વાગત કરીએ. એના પરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે ઘરની એક વ્યક્તિનું આવવું અને ગુરુ ભગવંતનું આવવું, આ બેમાં બહુ મોટો ડિફરન્સ છે, વ્યક્તિત્વનો ડિફરન્સ છે. અને એના કારણે બંનેઓને આવકારવાની વિધિઓમાં પણ ફરક છે. અને ફક્ત વિધિઓ જોઈ અને કોઈ વ્યક્તિ કહી શકે કે અચ્છા, આમને લેવા માટે કોઈક આટલું બધું દૂર જાય છે તો એનો મતલબ કે કોઈ મહાપુરુષ હશે અથવા એ કંઈ મોટા વ્યક્તિ હશે. જેમ જેમ વિધિઓ એક્સટેન્ડ થતી જાય તેમ તેમ સામા તત્વની મહત્તા વધારે છે એવું સાબિત થતું જાય. સામાયિક લેવાની વિધિ, સામાયિક પારવાની વિધિ,
આ બંને વિધિઓ, આવી વિધિઓ બીજી કઈ આરાધનામાં આપણને જોવા મળે છે એ જોવા જેવું છે. આવો વિચાર ખબર નહીં આપણને કેમ બહુ આવ્યો નહીં હોય, પણ આ વિચારવા લાયક, બહુ જ ઊંડાણપૂર્વક વિચારવા લાયક તત્વ છે. પરમાત્માની પૂજાની વિધિ શું છે? કયું સૂત્ર ઉચ્ચારવાનું, બહાર નીકળતી વખતે કયું સૂત્ર બોલીને પછી જવાનું, વચ્ચે પણ કોઈ પર્ટિક્યુલર નોર્મ્સ, ટર્મિનોલોજી, આ જ કરવાનું, આ નહીં કરવાનું, બહુ મેજર વિધિ નહીં. હા, દેરાસરની વિધિ રૂપે વિધિ જે છે એ આખી વસ્તુ ઘટના અલગ છે, પરંતુ પૂર્વ ભૂમિકા, પશ્ચાત ભૂમિકા, સ્થાપવું, ઉત્થાપવું, આવું જીન પૂજામાં નથી. સામાયિકમાં આ છે. સામાન્યથી આપણે તપશ્ચર્યા વગેરે કરીએ છીએ તો પચકાણ લેવાનું, સાંજના સમયે બીજું પચકાણ લેવાનું, વી આર ડન. જેટલી એક્સટેન્ડેડ વિધિ સામાયિક માટેની છે એટલી બીજી કઈ ક્રિયા માટેની છે? એ ઉચ્ચારવાનું, એને પારવાનું. આના દ્વારા શું ફલિત થાય છે કે પરમાત્માના ધર્મની અંદર, શાસનની અંદર આ સામાયિક નામના ધર્મની મહત્તા એ કદાચ બીજા બધા ધર્મો કરતાં ઘણી વધારે છે. અને એટલા માટે પૌષધ લેનાર વ્યક્તિએ પણ દીક્ષા નથી લીધી, પૌષધ લીધો છે, તો એ વ્યક્તિએ પણ જીન પૂજા એ એની માટે નિષિદ્ધ થઈ જાય છે, એને કરવાની રહેતી નથી. એ દર્શાવે છે કે સામાયિકનું એક્સટેન્ડેડ સ્વરૂપ એટલે પૌષધ અને ફૂલ્લી એક્સટેન્ડેડ સ્વરૂપ એટલે દીક્ષા. આ બંને સ્વરૂપની અંદર સમ્યક દર્શનને લગતી આરાધનાઓ એ સેકન્ડ નંબર ઉપર ગૌણ થઈ જાય છે અને સામાયિક નામનો ધર્મ એ પ્રાયોરિટીમાં આવી જાય છે. બીજા માળે વસનાર વ્યક્તિએ પેલા માળે થઈને જવું પડે, પણ પેલા માળે રોકાવું ન પડે, અને જો એ રોકાય તો એ પહેલા માળેથી બીજા માળે ક્યારે જઈ જ ન શકે. જીન પૂજા એ પહેલો માળ છે. આપણે એક અપેક્ષાએ વાત કરીએ છીએ. બીજા બધા ધર્મ ક્રિયાઓના માર્ગ, યોગ એ બધા પહેલો માળ હશે, પણ સામાયિક નામનો ધર્મ એ બીજો માળ છે. કેમ? કારણ કે એ ધર્મ કરવા માટે બીજા ધર્મ ક્રિયાઓના યોગોને છોડવા પડે. સામાયિકમાં આપણે પૈસાનું દાન ન આપી શકીએ. સામાયિકની અંદર કોઈ પણ એવો ધર્મ કે જે ધર્મ દ્રવ્યથી થાય છે એ ધર્મ અલાઉ જ નથી. એ દર્શાવે છે કે જ્યારે સામાયિક નામનો ભાવ ધર્મ એ ગ્રહણ કરવામાં આવે ત્યારે બીજા દ્રવ્ય ધર્મો એ સેકન્ડ નંબર ઉપર આવી જાય. મહત્તા વધી ગઈ. ઘરે ગુરુ ભગવંત આવવાના હોય તો બહારગામથી આવેલા મહેમાનની પણ મહત્તા ઘટી જાય અને ઘરે આવનાર બાળકની મહત્તા પણ ઘટી જાય, કારણ કે ગુરુ ભગવંત પધારી રહ્યા છે. એ સમયે એમની પ્રાયોરિટી વધારે છે. આ ક્રિયા દ્વારા પણ આપણને એટલું ફલિત થાય છે કે જાવ મણે હોય નિયમ સંજોતો. આ વાક્ય જે છે એની કિંમત પરમાત્માના શાસનમાં કેટલી હશે? એવી કોઈ પણ ધર્મક્રિયા કે જે મન થકી જ કરવાની છે એની કિંમત તન થકી કરનારા ધર્મોથી હંમેશા ચડિયાતી રહેશે. દાન તનથી થાય, પૂજા આદિ ક્રિયાઓ તનથી થાય, સામાયિક મનથી કરનારો યોગ છે. અને એટલે જ્યારે મનથી કરનારા યોગને ઉચરાવ્યું છે ત્યારે બીજા બધા યોગોને ગૌણ કરી દેવામાં આવ્યા છે. આ બધું સમજાવવાનું અને આ બધું વિચારવાનું કારણ એ છે કે આપણા મનના ઊંડાણમાં એક વસ્તુ ઠસાય કે સામાયિક એ તનનો યોગ નથી, એ મનનો યોગ છે. સામાયિકમાં પણ તનના યોગની ક્રિયાઓ ગોતનારા આપણે,
પેલા આ કરો, પછી આ કરો, પછી આ કરી લેજો. ઊભા રહો. કંઈક આપણને એમ લાગે કે આપણે સ્ટોપ થવા જેવું છે. આ જો તનનો જ યોગ હોત તો પછી તનના યોગના બીજી જે ક્રિયાઓ છે એને સેમ પેરિટીમાં રાખી હોત, પણ એવું નથી. પૂજા આદિ તનના યોગોને સેમ પેરિટીમાં નથી રાખ્યા. કમ્પેર ટુ સામાયિક એ પ્રેફરન્સમાં નથી, પ્રાયોરિટી નથી. દેટ મીન્સ કે સામાયિક એ તનનો યોગ નહીં, એ મનનો યોગ છે. તો હવે આપણે એ વિચાર કરવાનો છે કે આ સામાયિક દરમિયાન શું કરવાનું. સામાયિક લેવાના સૂત્રને આપણે સમજ્યું, પારવાના સૂત્રને આપણા ઊંડાણમાં જઈએ છીએ એ એટલા માટે જ કે સામાયિક દરમિયાન જે કરવાનું છે એ ન કર્યું હોય તો જ સામાયિક વયોજુત્તો જે છે એનું મિચ્છામી દુક્કડમ આપણને લાગે. અને આપણો પુરુષાર્થ એવો હોવો જોઈએ કે 48 મિનિટ એવી કાઢીએ કે જેના કારણે સામાયિક વયોજુત્તોની અંદર વધારે પડતી માફી ન માંગવી પડે. જાવ મણે હોય નિયમ સંજોતો છિન્નહી અશ્વમ કમ્મમ. જ્યાં સુધી મન નિયમ વડે સહિત છે ત્યાં સુધી જ જીવ અશુભ કર્મને છેદે છે. આને ઊંધું લઈએ. જ્યારે જ્યારે જીવ નિયમ વડે સહિત નથી, અહીંયા જીવ એટલે મન લેવાનું, જ્યારે જ્યારે મન નિયમ સહિતનું નથી તે સમયે તે અશુભ કર્મને છેદતું નથી. હજી એક ડગલું આગળ વધીએ. જ્યારે જીવ અશુભ કર્મને છેદતું નથી ત્યારે જીવ કંઈક તો કરે જ છે, એટલે એનો અર્થ અશુભ કર્મને બાંધી શકે છે. યા તો બંધ છે ને યા તો નિર્જરા છે. આ બે જ તત્વો આપણી પાસે છે. બેની વચ્ચે કોઈ ન્યુટ્રલ ફેઝ નથી કે આમાં આપણે જીવનની કેટલીક ક્ષણો એવી કાઢીએ કે ચાલો જેમાં કોઈ નવો બંધ બી નથી કરવો અને નવો કોઈ એની નિર્જરા બી નથી કરવી. આવું બની જ ન શકે. એક ક્ષણ એવી નથી, એક પલકારો એવો નથી, એક સમય એવો નથી કે જ્યારે બંધ યા તો નિર્જરા બેમાંથી એક ન થાય. બેમાંથી એક થતું જ હોય. અને જો આપણે નિર્જરા નથી કરતા એનો અર્થ કે બંધ થાય છે અને થાય જ છે. આ કર્મનો અકાટ્ય સિદ્ધાંત છે. એમાં આપણી એક પણ બુદ્ધિનો ચમચો એમાં નથી ચાલવાનો. હવે આ વાક્યને ફરીથી લઈએ. જાવ મણે હોય નિયમ સંજોતો છિન્નહી અસુહમ કમ્મમ. જ્યારે જ્યારે મન નિયમ સહિત નથી ત્યારે ત્યારે તે અશુભ કર્મોને છેદવાના બદલે અશુભ કર્મને બાંધી પણ શકે છે. તનની અવસ્થા કઈ છે? સામાયિક. ક્યાં બેઠા છીએ? કટાસણા પર. કયું કટાસણું? એવું જ કટાસણું જે કટાસણું પુણ્ય શ્રાવકને માટે પણ પરમાત્માએ કીધું હતું. મનનું ભળવું, મનનું નિયમ સહિતનું હોવું એ આવશ્યકતા છે. એ લક્ઝરી નથી કે આપણે ઘણીવાર એમ કહીએ કે ચાલ ને હવે 2-5 મિનિટ 10 મિનિટ પણ ધર્મ થઈ ગયો ને એ બાને ચાલો બાકીની 48 મિનિટમાં ભલે 42-43 મિનિટ આપણે જે કર્યું પણ 5 મિનિટ માટે પણ મન લાગી ગયું ને વી આર ડન. આવું વિચારનારા ધર્મીજનની વાત છે. સામાન્ય સાવ પહેલી બીજી વાર સામાયિક કરતા માણસ માટે આ આલંબન બરાબર છે, પણ હવે જે રેગ્યુલર સામાયિક કરતા થયા છે, જે હવે નર્સરી કે કેજીમાં નથી, જે કદાચ સામાયિક ધર્મની અપેક્ષાએ ક્રિયાયોગની અપેક્ષાએ બીજી ત્રીજી ચોથી ને 5મીમાં આવી ગયા, હવે એ નર્સરી જેવી વાતો કરે એ કેવી રીતે શોભે? એને તો એવું વિચારવું જ જોઈએ કે મારી 48 મિનિટમાંથી 2-5 મિનિટ કદાચ મારું મન કદાચ ન પડ્યું હોય તો વસ્તુ અલગ છે. અધરવાઇઝ હવે તો મારું મન તો મળવું જ જોઈએ ને ભાઈ. છિન્નહી અસુહમ કમ્મમ એની માટે તો સામાયિક કરી લી. અને જો હું અશુભ કર્મને છેદતો જ નથી તો આ સામાયિકમાં હું કરું છું શું? આવો પ્રશ્ન થવો જ જોઈએ. આ પ્રશ્ન એ સામાયિક વયજુત્તો સૂત્રની સફળતા છે. આપણને લાગે કે સામાયિક પારવાનું સૂત્ર છે, કેટલા ઉલ્લાસથી બોલતા હોઈએ, ફટાફટ આપણને એક મગજમાં
એક ઉતાવળ છે કે ચાલો હવે પૂરું થઈ 48 મિનિટ, જલસા કરો. ઓલો સ્કૂલમાં ક્લાસ ચાલતો હોય અને કોઈ પકાઉ સર બોલતા હોય તો આમ જેવો બેલ વાગે એવું કેવું આમ ઉછાળા મારીને આપણે ભાગીએ, હાશ છૂટ્યા. આપણું સામાયિક વયજૂથ તો ક્યાંય એવું તો નથી થતું ને, એ આપણે જોવાનું. કારણ કે સામાયિક વયજૂથોમાં જેટલી ઉતાવળ છે એ દર્શાવે છે કે સામાયિકમાં સ્થિરતા ન હતી. જો સામાયિક સ્થિરીકરણવાળું હતું, જો સામાયિક આનંદદાયક હતું, તો સામાયિક વયજૂથો પીડાદાયક બને ને બને જ. પણ સામાયિક વયજૂથો સૂત્રમાં પીડા નથી, તો સામાયિકમાં આનંદ નહોતો, આવું માનવું જોઈએ. બે ઉત્તમ આત્માઓનો સંયોગ થાય તો એ સંયોગના અંતે જે વિયોગ આવે ને, એ વિયોગ દુઃખદ બને ને બને જ. વિયોગ દુઃખદ નથી બન્યો તો સમજીને ચાલવાનું કે સંયોગમાં આનંદ હતો જ નહીં. આ બે અજાણ્યા વ્યક્તિઓ ભેગા થયા હતા અને કંઈ ખાસ વિચારોની લેવડ દેવડ કે આનંદની લેવડ દેવડ વગર છૂટા પડ્યા. તો હવે એ ક્યાં યાદ આવવાનું, એનો વિયોગ શું સતાવવાનો? ઠીક છે, આવ્યા અને ઘટના પૂરી થઈ જીવનની અને છૂટા પડ્યા. પણ બે ગાઢ મિત્રો ભેગા થાય, કલાકનો સમય હોય અને 1 કલાકની 5મી મિનિટ થાય, છૂટા પડવું પડે, આંખમાં પાણી હોય તો માનવું કે આ 1 કલાક એ જાણે એની માટે સંયોગની પરાકાષ્ઠા હતી. આપણું સામાયિક વયજૂથ તો કેવું, એના પરથી નક્કી થાય કે આપણું સામાયિક કેવું. કરેમી ભંતે સૂત્રના ઊંડાણમાં જેટલા જશું એટલી સામાયિક સરસ થશે, અને સામાયિક જેટલી સરસ થશે એટલું સામાયિક વયજૂથ તો ચોખ્ખું થશે. આ ફક્ત કોઈ ફોર્માલિટી નથી કે આ સૂત્ર બોલી અને સામાયિક બોલી કરીને ભાગો. આ સૂત્રની પણ એક ગરિમા છે. સામાયિકનું ફળ શીખવાડે છે શ્રાવકને કે તને ખબર નથી કે તે આ 48 મિનિટમાં કેવો જાદુઈ ચમત્કાર કર્યો છે. છિન્નઈ અશુભમ કમ્મમ, અશુભ કર્મોને છેદી નાખ્યા દોસ્ત. આવી ખુમારી આપે છે, એક ગિફ્ટ આપે છે શાસ્ત્રકારો. અને એટલે એના કારણે વારે ઘડીએ આ ગિફ્ટની લાલચે જીવને ફરી ધર્મ કરવાનું મન થાય છે. પણ આ ગિફ્ટ તાત્વિક ગિફ્ટ છે. આ ગિફ્ટમાં કોઈ મટીરિયલની કિંમત નથી, મનની કિંમત છે. જાવ મણે હોય નિયમ સંજોતો, છેન્નઈ અસુમ કંબમ સામાય્ય જત્તિયાવારા. વારે ઘડીએ સામાયિક કર દોસ્ત, કારણ કે અશુભ કર્મનો છેદ થાય છે. પણ ક્યારે, જ્યારે અને જેટલું તારું મન સામાયિકના નિયમબદ્ધ રીતે રહ્યું એટલા સમય માટે. બીજી ગાથા. સામાયી અમ્મી એવું કહે, વળી સામાયિક કરતી વખતે સમણો ઈવ સાવો હવઈ જમહા. શ્રાવક સાધુ જેવો હોય છે. એણ કારણેણમ, આ કારણથી બહુસો સામાય્યમ ઉચ્ચા, ઘણી બધી વાર સામાયિક કરવું જોઈએ. બે લાલચો આપી. એક, અશુભ કર્મનો છેદ થાય છે, અને બીજી લાલચ કે શ્રાવક એ સમયે સાધુ જેવો ગણાય છે. એક નેગેટિવ લાલચ, એક પોઝિટિવ લાલચ. એકની અંદર કર્મના છેદની નેગેટિવ વાતો, નકારાત્મક છે એમ નહીં, પણ નિષેધાત્મક વાતો કે કર્મનો નિષેધ થાય છે, ખંડન થયું. અને બીજી બાજુ મંડન થયું. સમણો ઈવ સાવો હવઈ જમહા, શ્રાવક સાધુ જેવો થાય છે. બંને ઉપલબ્ધિઓ. એકની અંદર કર્મોનો નાશ થતાં તું ખાલી થાય છે, અને બીજાની અંદર સાધુપણું 48 મિનિટ સુધી પ્રવેશ થવાના કારણે નવા કર્મ આવતા જ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ અને એવી મનસ્થિતિને તું પામીશ. બંને ગજબ વાતો.
અને એટલે વારંવાર સામાયિક કરવા માટેનું એક ઇન્વિટેશન કાર્ડ, આમંત્રણ પત્રિકા એટલે આ સામાયિક વૈચુત્વ સૂત્ર. સામાયિકના 32 દોષનું વર્ણન આવે છે. બહુ પ્રામાણિકપણે કહું, 32 વર્ષથી સામાયિક કરતા હોઈશું, પણ કોઈ પૂછે કે આ 32 દોષ કયા કયા? 10 મનના 10 વચનના 12 કયાના, આનાથી વધારેનો ડિટેલિંગ આપણી આગળ છે? ક્યારેય પ્રયત્ન કર્યો છે? કેટલી વાર આપણે પૂછતા હશું કે સામાયિકમાં શું કરાય? અરે હું એમ કહું કે પેલા સામાયિક શું છે એ સમજવાનો પ્રયત્ન તો સામાયિકમાં કરાય. ક્યાં જશું? આવી સામાયિક કેટલા વખત સુધી આપણી સાથે રહેશે? આપણે કઈ મુઠ્ઠીમાં એને બાંધી કે જેના કારણે લાંબા સમય સુધી આપણી ભેગી રહેશે? બહુ વિચારણીય પ્રશ્નો છે. એક સામાયિક નામનો ધર્મ કે જે કદાચ ઓલમોસ્ટ આપણા બધાના જીવનમાં હશે, વર્ષોથી સેવ્યા છતાં પણ આપણી માટે જો આટલા બધા પ્રશ્નો ઊભા કરતું હોય, તો આપણે ખરેખર ફેર વિચાર કરવા જેવો છે કે આટલા વર્ષ આપણે કર્યું શું? 32 દોષોની વાતો અને ફરી એકવાર આ સામાયિક વૈચુત્વનો સ્વાધ્યાય આવતા અઠવાડિયે જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય